પ્રભુ ઈસુના ગૌરવી નામમાં આજની પ્રેમી સલામ. પ્રેઝ લોર્ડ, હાલેલુયા, જય મસીહ. પ્રભુનો બહુ આભાર માનીએ છીએ કે સતાવણી વિશેના વચનો આપણે જોતા આવ્યા છે. સતાવણી મંડળીઓ પર, લોકો પર, પ્રબોધકો પર, સેવકો પર, સંતો પર અત્યાર સુધી થઈ છે જ. મારવામાં આવ્યા છે, વધસ્તમે જડવામાં આવ્યા છે, કેદખાનામાં નાખવામાં આવ્યા છે, અન્યાય કરવામાં આવ્યો છે, સુવાર્તાને ડામી દેવામાં આવી છે. પણ છતાંય પ્રભુના વચનોથી આજ દિન સુધી મંડળી વૃદ્ધિ જ પામતી જ રહીશ. અને એટલે આપણે સતાવણી વિશેની વાતો પ્રભુના વચનોથી ઉત્તેજિત થઈએ છીએ કે સતાવણીમાં આપણે આનંદ કરી શકીએ છીએ. સતાવણીમાં આપણી જે જવાબદારી છે, આપણે જે ધીરજ રાખવાની છે, જે ફળ આપણને પ્રાપ્ત થાય છે એ રાહ જોવાની છે. અને એટલે પ્રભુના વચનોથી આપણે જોવા માગીએ છીએ કે સુવાર્તા આપતા, પ્રભુનું વચન આપતા જે સતાવણી થાય છે, એ સતાવણીનું પરિણામ આખરે શું હોય છે? તો માથેની સુવાર્તા 5મો અધ્યાય અને 10મું વચન, જેઓની ન્યાયપણા લીધે સતાવણી થઈ છે તેઓને ધન્ય છે, કેમ કે આકાશનું રાજ્ય તેઓને મળશે. આ પરિણામ છે. જો તમે સતાવણી ભોગવી રહ્યા છો, જો તમે તકલીફ, સંકટ, મુશ્કેલીમાંથી પસાર ખ્રિસ્તને લીધે, ન્યાયપણાને લીધે, ચોક્કસ ખાતરીથી માનજો, આકાશનું રાજ્ય તમારું છે. આકાશમાં બદલો મોટો છે અને આકાશમાં માન આપનાર ઈશ્વર પ્રભુ છે. લુકની લખેલી સુવાર્તા 6 અધ્યાય અને 22મું વચન, પ્રભુ કહે છે કે મારા નામને લીધે લોકો તમારો દ્વેષ કરે છે, તમને ઘરમાંથી કાઢી મૂકશે, મેણાટોળા મારશે, ત્યારે તમને ધન્ય છે. તમે આનંદ કરો અને ખુશી થાવ. આકાશમાં તમારું ફળ ઘણું મોટું છે. આકાશમાં તમારું ફળ કે બદલો મોટો છે. અને એટલે આ સતાવણીનું પરિણામ છે. સતાવણીમાં આપણને માન મળે છે. યાકૂબનો પત્ર 1 અધ્યાય 1 વચન અને 12મું વચન, જ્યારે તમારી પર તરેહ તરેહના પરીક્ષણો, તરેહ તરેહની સંકટ, મુશ્કેલીઓ અને સતાવણીઓ આવે, ત્યારે તમે બહુ આનંદ કરો, હરખાઓ, કેમ કે જીવનનો મુંગટ પ્રભુ આપશે. સતાવણી વેઠ્યા પછી, સતાવણીને તકલીફો, મુશ્કેલીઓ વેઠ્યા પછી આખરે તો ત્યાં સ્વર્ગનો મુંગટ છે. એ મુંગટ પ્રભુ તમને ને મને આપશે. સ્વર્ગીય મુંગટ એના લોકોને પ્રભુ આપશે. કેટલી ગજબની વાત છે. પિત્તરનો 1 પત્ર 4 અધ્યાય અને 14મું વચન, જો ખ્રિસ્તના નામ લીધે તમારી નિંદા થતી હોય તો તમને ધન્ય છે, કેમ કે મહિમાનો દેવનો આત્મા તમારા પર રહેશે. તમને ધન્ય છે જો ખ્રિસ્તને લીધે તમારો કોઈ તુચ્છકાર કરે, કોઈ તમને ગમે તેમ બોલે, કોઈ તમને સાહેબ પણ ના કહે અને તુચ્છકારે, તો કશો વાંધો નહીં. એનો બદલો તો આકાશમાં મોટો છે. એ આપણે યાદ રાખવાની જરૂર છે. પ્રકટીકરણ 6, 9, 7મો અધ્યાય 13મું વચન, આ બધા વચનોમાં દેવના વચનને લીધે સાક્ષીને વળગી રહેનાર લોકો વેદી આગળ મેં જોયા, જેઓ અંત સુધી દેવના વચનને વળગી રહ્યા, સાક્ષીને વળગી રહ્યા, મૃત્યુ પામ્યા, મારી નાખવામાં આવ્યા, સતાવણી કરવામાં આવી, પણ છેલ્લે દિવસે વેદી આગળ તેઓને મેં ઊભેલા જોયા. પણ કેવી રીતે જોયા? તેઓ શ્વેત જબ્બા પહેરેલા હતા. તેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા હતા. મોટી સતાવણી વેઠ્યા પછી તેઓ આવ્યા હતા કે જેથી કરીને તેઓ શ્વેત જબ્બા પહેર્યા હતા. વાલાઓ, સતાવણી ખ્રિસ્તને નામને માનમાં થતી હોય, ન્યાયપણાને લીધે થતી હોય, ચિંતા કરશો નહીં. આખરે શ્વેત જબ્બા અને સ્વર્ગીય મુંગટ એ સતાવણી પામેલાને જ મળે છે. ન્યાયપણાને લીધે જેમની સતાવણી કરાય છે તેઓને ધન્ય છે. આકાશમાં તમને મોટું માન મળશે. આમીન પ્રાર્થના કરી. પ્રભુ, આજે સવારે ખાતરીદાયક અદ્ભુત વચન માટે આભાર. સતાવણી પામ્યા પછીનું જે પરિણામને ફળ તમે આપો છો એ અદ્ભુત ને અજાયબ છે. પ્રભુ ઈસુના નામમાં પ્રાર્થના કરીએ છીએ. સાંભળો ને માન્ય કરો. આમીન. ગોડ બ્લેસ.